माँ चिंता विघन विनाशिनी माँ तो कमलासनी सका विषहथी हंसवाहनी विषहथी मातु हंसवाहनी माता हमें देहु सुमा विषहथी हंसवाहनी माता हमें दे पूज्य विष्णु प्रसाद दादा एमना उत्तर करियानी पूर्व संध्याए आम तो सतत संतवाणी चालू है गई काले पण हूँ बोल्यो छू ने आजे पण शब्दों की शुरुआत करता पहला विष्णु प्रसाद दादा चरणों में एनी दिव्य चेतना ने प्रणाम करूं छू कारण के एक गुरु गादी थी तेमज અહીંથી જે બધા વડીલોના નામ બોલાણા પણ પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધે અહીંયા હાજર હોય એના ચરણોમાં પણ પ્રણામ કરું છું તમામ વડીલો અમારા તમામ કલાકાર મિત્રો સરસ મજાના આજના કાર્યક્રમની સંચાલન જિગ્નેશભાઈ કુંચાલાએ કર્યું એમણે પણ આપણે તાળીઓથી એમને વધાવો गणपति वंदना भाई बिरजू भाई बारोटे करी जीतू दाद भाई दाद बापू नी रचना बापू गिरनार नी एक ज कविता पद्मश्री ने वटी जाए साहब एक ज कविता एक भाई कीधु के माता मा पिता मा शू फरक अरे के माता तो माता छे अने पिता तो बधाई ना पिता ज छे पिता तो पिता ज होय छे बेटरी बदलावी लेजो कैमेरा वाला એટલે તમારે સાલુમાં કઈ બદલાવું નહીં આ બોલો 2.5 કલાકનો રાઉન્ડ આલે એટલે પછી તમારી બધાની ગણતરી હોય જ છે ને અમારી ગણતરી હોય ને કારણ કે અમારો આજ અવાજ વિષ્ણુ દાદા છેલ્લે સાંભળે છે પિંગલસિંહ બાપુ લખે છે કે આ વિચારી ના ગાણ તું તો तेरे वन दी दाए कहने पिंगल दसरा कई कई ने हम जाओ रे कहने पिंगल दसरा तेरे वन दी दायना राम
રામને રેતી તારો ભરત દી એ ભલે ગાદીએ આવે રે વન જોગે મારા રામને રે રેતી અરે વન નો દે મારા રામને રે નિર્ણય લેવાય ગયો. ભગવાન રામને જાણ થઈ. ભગવાન રામ જે રાજ્યાભિષેક થવાનો હતો, રાજાના વસ્ત્રો પહેરવાના હતા, એ વલ્કન પહેરીને રામ લક્ષ્મણ અને જાનકી નીકળી જાય છે. અયોધ્યા આડી પડે છે, માનતા નથી, નીકળી જાય છે. સુમતજી યમુના એમ કહેવાય નદી સુધી જાય છે. મહારાજ દશરથ કહે છે સુમતજી જાઓ અને એને 2 રાત રાખી અને પછી રામને કહેજો કે આ તમારો વનવાસ પૂરો થઈ ગયો કહેવાય. 2-3 રાત સુમતજી સાથે રહે છે, અવધના માણસો સાથે રહે છે. પણ અંતે ટૂંકી વાત લઈ મારે જે વાત જે અનુસંધાન છે બાપ દીકરાનું એ સિવાય મારે બીજી વાત નથી કરવી. બાપુ ઘટના જુઓ તમે. દેવાજભાઈ એક આ પ્રસંગ પૂજ્ય મોરારી બાપુએ એકવાર કીધેલો, ઈ પ્રસંગ કહું છું. સુમતજીએ રથ તૈયાર કર્યો. રાઘવ તમે નહીં આવો કે ના? હું મહારાજ દશરથને શું જવાબ આપીશ? બાપ એ 4 ઘોડા એમ કહેવાય કે રથે જોડેલા હતા અને ઘોડાની જ્યાં લગામ સુમતજી ખેંચે છે પણ ઘોડાના પગલા નથી ઉપડતા. અને એટલું નહીં, એક ઘોડાના ખોળિયામાંથી પ્રાણ વયા ગયા. અહીંયા ઘોડાના પ્રાણ જવા અને ભગવાન ભાસ્કર સૂર્યનારાયણ નો સારથી વરુણ બાપુ નારાયણના ઘોડા અટકી ગયા. નારાયણ કહે છે કે વરુણ ઠાકુર ખબર નથી આ કેમ ઉભા. અશ્વને પૂછવામાં આવે કેમ થંભી ગયા? નારાયણ માફ કરજો, આજ એક અશ્વએ અમારા અશ્વકુળને ઉજળું કરી નાખ્યું. એને રામના વિયોગમાં પ્રાણ છોડી દીધા છે. રામના વિયોગમાં પ્રાણ છોડી દીધા. પણ હવે અશ્વ સૂર્યનારાયણને પૂછે છે, નારાયણ તમારા કુળ દીપક એ રામના વિયોગમાં અમારા કુળનો એક અશ્વ છે એ પ્રાણ તજે. તો નારાયણ અમે એ પૂછીએ કે હવે ઈ અશ્વ ક્યારે અમને મળશે? ઈ અશ્વ પાછો ધરતી ઉપર ક્યારે આવશે? ત્યારે ભગવાન સૂર્યનારાયણે કીધું કે રામ જેવો પાછો મારા કુળમાં જેદી આવશે ને તે દીનો અશ્વ થઈને મારો એમ કહેવાય કે અશ્વાને આવશે. એનું નામ હતું ચેતક. કહેવાનો અર્થ કે જે મહાપુરુષોના મુખમાંથી નીકળેલી વાત કે શાસ્ત્રની ન હોય અને બધું શાસ્ત્રમાં લખાયેલું ન હોય. અને એ અશ્વ આપણા ગુજરાતની ધરતીનું પાંચાળની ભૂમિનું એનો આખો કથા છે કે માલિક ઘોડો છે ને એનો માલિક બાપ પછી કોઈને જો બાપ કહેતો હોય ને આ દેશનો કોઈ સુરવીર તો એ ઘોડાને કહેતો હોય છે બાપ. એ ચેતક એ બાપ, કારણ કે એની હારે બાપ દીકરાનો સંબંધ હોય. અને ત્રીજી વાત, અશ્વ પણ જેમ ભગવાન વિષ્ણુ છે એ અલગ અલગ અવતાર લઈ માછલી બને, કાસબો બને, વરાહ બને. એમ હું ઘણી વાર કહું છું કે અશ્વનું કોક અપમાન કરતું એ ગમે ને એનું કારણ એ કહું કે અશ્વ છે ને એનું સૂર્યનારાયણ નો અવતાર છે સાહેબ. કારણ કે એકવાર સૂર્યનારાયણ પણ અશ્વ બનેલા છે રનાદેને રાજી કરવા માટે. એટલે રાંડલ તેડીએ ત્યારે આપણે ઘોડો ખોંદીએ છીએ. નારાયણ ખુદ સૂર્યનારાયણ અશ્વ બનીને જાય છે. એટલે સૂર્યવંશીઓને અશ્વ બહુ વાલો હોય છે. ટૂંકી વાત લાવું, ભગવાન રામ ન્યાલી નીકળી ગયા અયોધ્યામાં. એમાં ટોડલે બાંધેલ તોરણ તૂટ્યા,
અયોધ્યા રામને વળાવવા. ભરત ને ભાવે નહીં, પણ ભાઈ વિનાનું ભેગાર. એ આજ કડવું લાગે કાગડા, મોલા ત્યું માં બોલ્યા કાળા કાગરે અયોધ્યા રામને વળાવવા. એવી હાલી રે અયોધ્યા રામને વળાવવા. અયોધ્યા વળાવીને પાછી આવી છે. અયોધ્યાની અંદર એમ કહેવાય સન્નાટો સવાઈ ગયો છે. મહારાજ દશરથ છે મુર્શિદ થી પડ્યા છે. ભરત આવે છે, શત્રુઘ્ન આવે છે. ભરત છે આખી રામાયણમાં બાપુ શત્રુઘ્નનું એક જ કાર્ય, બીજો કોઈ જગ્યાએ એનો ઉલ્લેખ બીજો નહીં. ભરત સાથે આવે છે. ભરત છે એમાં કઈ કઈ સાથે સંવાદ કરે છે, અને વચ્ચે ખાલી મંથરા એટલું બોલી, ભરત એ તો તારા માએ તારા હિત માટે કર્યું. અને શત્રુઘ્ને એક જ ઠપાટ મારી. અને મંથરાને કોઈ જો ઠપાટ માર્યો એકલો જ ખાલી રોલ. અને આપણા પરિવારમાં કોઈ આવીને આપણા પરિવારના હળું ધીરે ધીરે વાતો કરવા મળે કે ભાઈ તમે તો બહુ હારા, તમે તો આખા ઘરનું બહુ ધ્યાન રાખો છો, અને તમે તો આખા ઘરની માટે બહુ મહેનત કરી છે, વાહ વાહ વાહ, બહુ આવું 2-3 દી વખાણ કરે. પછી બાયું હોય કે ભાઈ હોય, અને પછી ધીરેક દિન આમ તમને એમ કે વાત બધી સાચી, પણ આમ તમારા પરિવારના તમારી પાછી કદર નથી કરતા. તેથી માનજો મંથરા પાછી જીવીને આવી. એમાં મંથરાય હોય ને મંથરોય હોય. સાચો શત્રુ ઈ છે. અને એટલે જ મંથરાને મારી, એટલે શત્રુને હણી નાખવાનું પેલું કામ કર્યું હોય કે અમારા પરિવારમાં જો કોઈ એક શત્રુ ઉભો કર્યો હોય તો મંથરાએ ઉભો કર્યો છે. અને પછી ભગવાન ન્યાલી નીકળે છે, કેવટ પગ ધોવે છે, ગંગા પાર થાય છે. અને જાણીએ છીએ કે માં જાનકીનું હરણ થાય છે. અને ભગવાન રામ અને લક્ષ્મણ માં જાનકીની શોધ કરે છે. અને એમાં જટાયુને જોવે છે. જટાયુ આખી વાત કરે છે. અને દાદા હદ તો એ કહેવાય, મારા રામને દશરથ કેવો વાલો હશે. લખન આપણે આપણા બાપનો અગ્નિ સંસ્કાર ન કરી શક્યા. જટાયુને કહે છે પ્રભુ રામ કે જટાયુ આપને અમર કરી દઉં, તમારું જે કઈ પાંખો વહી ગયેલી છે ને પાછી લાવી દઉં, માગી લો, શું આપું? અને તેથી જટાયુ એમ કહે છે કે હું માગું એ આપશો? કે હા, મારે નારાયણ કાંઈ નથી જોતું, તારા હાથે અગ્નિ સંસ્કાર જોવે છે. ત્યારે પ્રભુ રામ એમ કહે છે કે તો તમારે એક કામ કરવું પડે. તો તમારે પણ એક કામ કરવું પડે. કે શું? તો મને તમારે બાપનો દરજ્જો દેવો પડે. જેવી રીતે હું મહારાજ દશરથને પિતાજી કહી શકું એટલું હે જટાયુ રાજ, હે ગિધરાજ જટાયુ, તમારે મને દીકરાનું સ્થાન આપવું પડે. અને વાત એટલી જ થઈ સાહેબ કે એ ગિધરાજને ભગવાન રામ પિતા તુલ્ય સમજીને અને જાણે પોતાના બાપ મહારાજ દશરથને અગ્નિ સંસ્કાર કરતા હોય એવો ભાવ રાખીને એ જટાયુનો અગ્નિ સંસ્કાર કરે છે. ટૂંકમાં
ભગવાન હનુમાનજી સાથે મિત્રતા થાય છે, સુગ્રીવ સાથે મિત્રતા થાય છે, વાલીનો વધ કરી અને પછી ભગવાનનું ચાતુર્માસ પૂરું કરી અને રામેશ્વરની સ્થાપના થાય, સેતુ બાંધે. હમણાં એક ભાઈ મને પૂછ્યું, બહુ ઝીણી વાત છે, કે રામ સેતુ છે, ખરેખર છે? રામ સેતુ છે? મેં એને ટૂંકો જ તેથી જવાબ આપ્યો, રામ સેતુ છે. રામ છે ને એટલે તું છે, એટલે જ રામ સેતુ છે. પેલા હનુમાનજી આવે છે, લંકા બાળી આવે છે. આમ જો આ ખરેખર શું છે ખબર? તમે રામ વગરને લક્ષ્મીને લાવો ને એટલે વાહ હનુમાન હળગાવ આવે. અને બધે જોઈ લીધું, જ્યાં જ્યાં રામ વગરના ધનના ઢગલા હતા ને ત્યાં હજી દેકારા જ હાલે. કઈ મેળ આવે નહીં સાહેબ. અરે કેવલ પરિવાર બેઠો બેઠો કેવલ ભરત મિલાપનો પ્રસંગ બિહારીભાઈ કોઈ સાંભળી લીધો હોય પરિવારે, કેવલ ભરત મિલાપનો પ્રસંગ સાંભળી લે પરિવાર બેઠો હોય ભેગો, તો હું વિશ્વાસથી કહું કે વ્યવસ્થાના ભાગ રૂપે તમે અલગ અલગ રહી શકો, હૃદયથી જિંદગીમાં કોઈ દી અલગ અલગ ન રહી શકો સાહેબ. ઈ શાસ્ત્ર ને કાકા આ મહાપુરુષો આ કથાઓ કરી કરીને પોતાના આતરડા એમ કહેવાય વલોયા કરી કરીને આપણે સમાજને એમ કહેવાય માખણ કાઢી કાઢીને આપે છે, કથા રૂપે અમૃત આપે છે. અને વિધર્મીઓ આવા ને બધાને ટાર્ગેટ બનાવી કે હવે જો એની કથાઓ બંધ થાય, એની અંદરથી સારા વક્તાઓ બંધ થાય, તો સનાતનીઓ પાસે વધ્યું છે હું તે ભલા માણા કોઈ એનો શામ કહેવાય ધર્મનો પ્રચાર કરી શકે. આ એક ચડયંત્ર છે, એને રોકવું હોય તો એ જ કરી શકાય કે આપણા ઘરે ઘરે આ થવું જોઈએ. થાય જ છે, ઘણા પરિવાર એવા છે. પણ વચ્ચે એક નાનો ટુકડો દાદા કહું, અડધું સાંભળેલું કોઈ દી સત્ય ન માનવું. કે તમને ફલાણા ભાઈ આમ કહેતા હતા, ના હવે સાંભળી જો. આપણે તો માણસ છીએ એટલે તરત એમાં વયા જાય. પેલો આપણો કોઈ ખોરાક હોય ને તો હરખ, કોઈક વખાણ કરે ને બરોબર સાંભેલા ધારે મેં પડેલો, પોણા પોણા કવા ભરાઈ ગયેલા. એટલે આપણે છે ને ત્યારે તો આ વાડીઓમાં કોહ વરોતરા હતા ને કામ એન્જિન હતા, તે સોમાહામાં મશીને કાઢીને ઘરે મૂકી આવીને ઢાંકી દેતા. એ પોણા કવા ભરેલા અને એમાં ખેડૂત છે એ પોતાના બળદ ચારવા ગયેલો અને બપોર થયો એટલે ડોલમાં હીચી હીચી અને બળદને પાણી પાતો હતો. પણ એમાં બે બન્યું એવું કે પાણી કાઢ્યું ને ભેગો ડેડકો આવ્યો. એ ડેડકાને પહેલી ફોરેન ટીપ હતી, બોલો, બહાર આવવાની. આખો ભાવ કવામાં કાઢી નાખેલો. એના બાપને પેટ પડીને બળજો ને માણસ જોયેલું નહીં. જેવો ડોલમાં બારો આવ્યો ને ઓલો બળજો જ આમ પાણી પીવા ગયો તો અંદર એટલે બળદ બાજુમાં જોયું તો લાંબો માણા તો ડોલમાં કૂદવા મળ્યો. એ ડોલમાં કૂદે ઓલાને પાણી નહોતો પીવા દેતો એટલે ખેડૂએ પાછો ઘા કરી દીધો અંદર અને બીજી ડોલ હેચી લીધી. પણ ઓલો રિટર્ન ફોરેન રિટર્ન થયો ને ત્યાં ન્યા આખી નાઈટ ને ઉછી લીધી, ઢાઉ ઢાઉ ઢાઉ. એટલે કે પણ થયું શું? આઈ એમ ફોરેન રિટર્ન. હું કવાની બહાર જઈ આવ્યો પણ એની અંદર કયક એવા બેઠેલા હતા સાહેબ કે ધરતી ઉપર મોટાઈ ક્યાં થાય. આકાશમાં કોઈએ સફર ખેડી નથી એવું કોઈ દી નો માનતા. તુલસીદાસ અહીંયા બેઠા બેઠા ચંદ્ર અને સૂર્યના અંતર કહી દેતા હોય છે. કોક તો જી આવ્યું છે તો જ આપણી પાસે આ મેપ આવે છે. હા, ઉત્તર ધ્રુવનું નિશાન મૂકે દક્ષિણ ધ્રુવમાં અહીંયા આપણે સોમનાથ પાસે, તેથી ક્યાં આપણી પાસે મેપ હતો સાહેબ? ઈશ્વરની ગતિ મોટી છે પણ આ ડેડકા ને ઓલા બધા અંદર આવેલા એટલે ઓલાને થયું કે આમ મારું બહુટું જી આવ્યું હમણાં. એટલે કહેવાય કાંઈ નહીં. ઓહો એમ તમે ક્યાં છે? ઉપર. શું જોયું? ડેડકો કે બળદ? બળદ ઢાંઢો. અને ઘણા એને ઢાંઢે જ કહે છે, એવું મળ્યું પર્યાય શબ્દો દેવાના. ઓ એમ તાકી બળદ હોય કવડો, બળદ હોય કવડો તાર ડેડકો આમ ફૂલે
એટલો જેવો નહીં 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 એટલો હાવ નહીં હવા પર 15મી વાર કર્યું ને તો ફાટી ગયો. દુનિયા છે ફાડી નાખે, ખોટી વાયડાઈ ન કરાય. ભલા માળા કરતા હોય સો કીજીએ ઓરના કજીએ કબ, પછી માથું ઉયું જાય હેવાળમાં માથે રે બે પગ. એટલે આપણે માણા છે, કોઈક વખાણ કરે તો ગમે. ભગવાનને ફૂલ ગમતા ફૂલ ચડાવો એટલે શું છે, ચોખા ચડાવો એટલે શું છે, એને ગમે. ભીષ્મને પૂછ્યું કે તમે ગંગાના દીકરા છો અને આખા મહાભારતના યુદ્ધમાં આ તમારી સિવાય કોઈનું આવું મૃત્યુ નથી થયું, બાણ સૈયા ઉપર છો, તમે ગંગાના દીકરા છો એનો પુરાવો શું? અટરો કટરો આટકો જોગર ગંગા તટ જાય તો એના કુળમાં ભૂત ને દુહાની ભૂલ પડે કવિરાજ તમારે ખેંચી લેવાની, કારણ કે તમે મારા દહોંદી છો. હા રાઘા ભોબર પર આવ્યા, રામ બાબા બેઠેલા ને હવારમાં દાંતણ કરે બેઠા બેઠા. ઈ ટીખળી બહુ હતા ભાઈ બાપા કોડે. તો હવારમાં જ કવિરાજ જાય દાંતણ નથી થતું ને, અને રાઘાભાઈ ના બાપા અમારા બેઠા છે રઘુવીરભાઈ કુંચાલાય તે, એટલે આ ઈ ખોરડાની વાત છે આ બધી. ત્યાં રામ બાપા બેઠા બેઠા દાંતણ કરતા હતા, ત્યાં કવિરાજ હવાના પરમાં આવ્યા, જય માતાજી બાપા. આને ટીખળમાં કીધું કે તમે હુવો કે હુતા જ ન ક્યાંય. એટલે અમે જે દાંતણ ન કર્યા હતા કે આવો રામ રામ કઈ પથારીઓ બદલવા દેતા હો. એમાં કવિરાજ તો કવિરાજ હોય અને ચટકું ચડ્યું. અને આપ કથા જાણો છો, પછી પાણો દાટતા થાય, રાઘો મને આવે ખમાઈ દાટજો નકર બારો નીકળશે. પછી બધી વાત થઈ, કોણ તક બેઠા એ કઈ મારા બાપા છે, ફોલાવીને લઈ ગયા. કઈ ટીખળી છે. પછી તો 2-3 દી રોકાણા. હવે કયો કવિરાજ કામ હું હતું? તાક બાપા છોકરા દૂધ વગરના છે, એટલે એખાદી ભે દોઈ પીવા જોતી હતી. તાકે એક નહીં તમને ગમે એટલી લઈ લો. તાક નહીં એક જ જોવે જ. અને પછી બાપા એવું લાગશે બદલાવી જાય, તેને ભે આપી. ત્યાં રામભાભાઈ પાછો તીખળ કરી કે ગઢવી લઈ જાવ એનો વાંધો ન, પણ ઈ ગંગાજળ સિવા પીતી ન થો. હે એ ગંગાજળ સિવા પીતી નથી એટલું નહીં, ગંગાજળ સિવા બેહતી નથી. કે કઈ રીતે? કાલો કવિરાજ આપણે બગડેશ્વર મહાદેવ પાસે જાય, ત્યાં લઈ ગયા, કીધું કે અહીંયા આ કુંડ હેનો તા કે અહીંયા ગંગા પ્રગટ થયા હતા બગડા ભગત ને. આ ગંગાનો કુંડ, આમાં ગંગા તક હા, આ પાણી ક્યાં જાય તા કે બગડમાં. તક આ બધું ગંગા થઈ ગઈ, બગડ ગંગા તક હા, તો એની સિવાય કોઈ દી પાણી પીધું નથી. એટલે કવિરાજ ગંગાજળ સિવાય એને તમે પાતા નહીં. અને સામે ગઢવી હો મોજ ઉપર ને દાઢી માથે હાથ નાખી ઝટકો મારીને કીધું કે જો ગંગાજળ સિવાય જો પાવ તો માતાજી ના હમ. હવે ત્યારે ભાવનગર મહારાજાનું ગંગાજળિયું તળાવ કેવલ પાણી પીવામાં ઉપયોગ કરવાનો, કારણ કે ન્યાય ગંગા પ્રગટેલા. અને બાપુ આને ભે એમાં નાખી. ગઢવી ક્યાં નો નાખે આ ચારણ બાપો લ્યો. અને ઓલી હારા હારા જેમ મખેરી જાય એમ વહી ગયો, હારા હારા કરતી ને તા તો રાતના માણસો ડબ્બે પૂરી. હવે તેથી 5 રૂપિયા ડબ્બો. કાંઈ પાણી પીવાનું હોય ને તમે ભે પૂરી, આ ભે ઉતારી આમાં લઈ ગયા. એટલે આ ડબ્બો છોડાવા ગયા નહીં, પાછા આવ્યા બગડાને. એ તો બાપા ગંગાજળે તળાવમાં ઉતારી રાતના માણસો લઈ જાય તો ઉપાડો બીજી. આ ઉતારતા રહ્યા, ઓલા ડબ્બો પૂરતા રહ્યા. સાહેબ 21 ભેંસ જાય છે. 21મી ભેંસે કોકે મહારાજાને કીધું બાપુ કેવી કુંઢિયાળી ભેહું અને 9 ચુંદરીયું છે, અને આવી ભેંને કોઈ છોડાવવાનું આવે. ત્યારે મહારાજાએ કીધું કે ચારણની ભેંસ છે, ગોતો ગોતો એ ગરધણીને લાવ્યા. કેલા કવિરાજ આ તમારી ભેહું છે? કે હા બાપા. તાકે તમે આ એક ડબ્બો છોડાવવાનો આવ્યા? તાકે તું ડબ્બો પૂરવા વાળો બેઠો છો ને કોક દેવા વાળો બેઠો છે. તાકી છે કોણ? અને એ પછી ભાવનગર સાથે પરિચય થયો. વાત એટલી, આ વાત એ માટે કરું કે અમુક પરિચય અમુક વાત. બોલો ક્યાં વાત હતી? દેડકો ફૂટીને પડી ગયો, દેડકો ફાટી ગયો. પણ ભીષ્મની વાત હાલતી હતી, વાત એ કરતો હતો બાપ ગંગાજી. એટલે ભીષ્મને પૂછે છે, ભીષ્મ પર્વમાં પ્રસંગ છે સાઈરામભાઈ, આપને ખબર બધા કે હે દાદા તો તમે ગંગાના દીકરા છો એનો પુરાવો શું? કારણ કે આખા મહાભારતમાં કોઈ ગદા ભેગું ગુજરી ગયું છે, કોઈ એક બાણ ભેગા વયા ગયા છે, પણ એક જ તમે એવા છો કે તમે આ બાણ સયાલીન ઉપર બેઠા છો, તો તમે ગંગાના દીકરા છો એનું. ત્યારે ભીષ્મ કહે છે કે મને મારો વચન હતું
કે જ્યાં સુધી જે વ્યક્તિ હસ્તિનાપુરની ગાદીએ બેઠો હોય એ પક્ષમાં રહેવાનું ને એનું રક્ષણ કરવાનું. તો મને ખબર હતી કે આ નારાયણ છે, છતાં હું એક ક્ષણ એની ભેગા એના પક્ષમાં ન રહી શક્યો. અને હવે ધર્મરાજ યુધિષ્ઠિર ગાદીએ બેઠા છે એટલે હવે મારી ગાદી સલામત છે. અને મારો પુરાવો ઈ કે હિમાલયની કંડરાઓમાં ઊંધા માથે તપ કરી કરીને મરી જાવ તો આ મારો નારાયણ ન મળે, એને બદલે આ રોજ મારી ભેગો સત્સંગ કરવા બેહે છે. ઈ મારો પુરાવો છે કે હું ગંગાનો દીકરો છું. એમ આ દાદાનું ભજન ઈ છે કે રોજ રાતે એટલા ભજના નદીઓ અહીંયા આવીને બેહે છે, આવા મહાપુરુષો આવીને બેહે છે. આ ભજનનો પુરાવો ઈ છે કે આ દાદાનું ભજન છે. ભલા માણા 100% વ્યવહાર દીકરાઓનો ખરો, પણ દીકરાઓને હુજે ક્યારેક બાપનું આવું ભજન હોય ત્યારે. છેલ્લી 2 જ મિનિટની છેલ્લી વાત, માવતરના પ્રેમ કેવા હોય. ભગવાન રામે જ્યાં નજર ફેરવી સાહેબ, તો પિતા દશરથના તો સમાચાર જીતુભાઈ મળી ગયા હતા, પણ માં કઈ દેખાણા નહીં. અને રામાયણમાં ઉલ્લેખ છે જેવા જેવા માણસો છે એવા ભગવાન રામને રૂપ દેખાણા, પણ એક સ્વરૂપે એમ કે મૂળ રામ છે એ નીકળી ગયા ત્યાં. અને માં કઈ ના ભુવને પહોંચે છે. દરવાજા, માં એ માં કોણ? ધીરે ધીરે નેજા માંડ્યા. રાઘવ, હા માં આવી ગયો મારા બાપ, તું તને કરોડ દીધા. માં દોડ દીધી રામે. જે ખૂણામાં માં બેઠી છે ખોળામાં માથું રામે નાખી દીધું. માં આખી અયોધ્યા આવી મને લેવા માટે, તું આવી નહીં. હવે સાંભળજો કઈ જવાબ આપે છે. રાઘવ, આ કઈને અયોધ્યાની બજારમાં ડગલા ભરવાનો કોઈ અધિકાર નથી, કારણ કે મારા એક વચને અયોધ્યાને નાથ વગરની કરી નાખી. અને સાંભળી લે રાઘવ, કઈ જો અયોધ્યાની બજારમાં નીકળે તો અયોધ્યાની જનતા પાણે પાણે મારી નાખે. માં તો મળીને આવ્યા પછી આ કક્ષની બહાર નથી નીકળી કે ના? આમ જોયે છે તો દિવાલે લીટા કરેલા છે કે દીકરા હું રોજ એક લીટો કરું, કારે 14 વર્ષ પૂરા થાય અને મારો રામ પાછો આવે. અને ભગવાન રામ એમ કહે છે તો માં મને ઈ કે તને વનવાસ હતો મને વનવાસ હતો. મારા એક વચન ખાતર જનેતા એ તારા શરીરને તારી જીવનને ઓઢમાં મૂકી દીધો. અને તમે અહીંયા 14 વર્ષ આ ઓરડામાં કાઢ્યા. અને હવે થોડીક વાર પૂરતી ભૂલી જા તારી સામે રાઘવ ઉભો છે, અખિલ બ્રહ્માંડના માલિક તરીકે તને કહું છું કે માં માગી લે. અને ત્યારે માં કઈ કહે છે કે ઓઠ ઉપર હાથ મૂક્યો રાઘવ. રાઘવ, આજ પછી આ પાપણીને કોઈ માં ન કહેતા અને મને માગવાનું ન કહેતા. અને ભગવાન રામ એમ કે છે તું પાપણી ક્યાંથી? અને કાક બાપુને લખવું પડ્યું, માં આ બધો તારો છે પ્રતાપ. હે માં, એ કઈ તું ખબર ન તું ન હોત તો મને ખબર કેમ પડત કે ભાઈ ભાઈમાં પ્રેમ કેવો હોય? તું ન હોત તો મને ખબર કેમ પડત પતિ પત્નીમાં પ્રેમ કેવો હોય? તું ન હોત તો ખબર કેમ પડત બાપ દીકરામાં પ્રેમ કેવો હોય? માં તું ન હોત તો મને ખબર કેમ પડત મિત્રતામાં પ્રેમ કેવો હોય? તું ન હોત તો મને ખબર કેમ પડત કે માલિક અને સેવકમાં કેટલો. અને તું ન હોત તો મને ખબર કેમ પડત કે દુનિયામાં દુશ્મન કેવા હોય. જનનિયા તારો છે પ્રતાપજી, તારો છે પ્રતાપ. એ ભગવતી આ બધો તારો પ્રતાપ છે, માટે કહું છું માગી લે. ત્યારે કઈ એટલું બોલ્યા કે રાઘવ બહુ કહેતો હોય તો એક વસ્તુ માગું. રાઘવ, તમે વનમાં વહી ગયા ને ભાઈ, પછી ભરત આવ્યો. ભરત મને બહુ ખીજાણો કે માં મારો બાપ વનમાં જાય એનું નિમિત્ત હું બનું, એનું માધ્યમ હું બનું. એ કઈ તે મને જન્મ આપ્યો એની કરતા તે પાણો હું પડ્યો હોત તો સારું હતું.
આજ પછી તું મને મોઢું ન દેખાડતી. આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. મારે એવું હતું ભાવે કભાવે ભરત ભેગું જીવન કાઢી નાખે, પણ તું વનમાં ગયો, ભરત નંદીગ્રામમાં ગયો. તારા પિતા સ્વર્ગ સીધા આવ્યા. આ કઈ કઈને ઓરડામાં કોઈ આવવા તૈયાર નહોતું. તો હવે જો તું માગવાનો કહેતો હતો, માગું એટલું કે તને પગે લાગીને એટલું કહું, ભરતને કે મને આવીને એકવાર માં કે. સાહેબ, આ બાળક પ્રત્યેનું માથું, આ પ્રેમ, આ મને માં કે. બ્રહ્મનો બાપ હોવા છતાં દીકરા માટે ખોળિયામાં પ્રાણ કાઢી નાખે. હા, 100% બાપ દીકરાની મિત્રતા હોવી જોવે, પણ અદબ ન તૂટવી જોવે. આ બધા રહેતા થાય એમ, પણ અદબ નહોતી તૂટતી. કે અમુક વસ્તુ તો બાપુ પાસે તો હોય જ. આ કીર્તિભાઈ ના પિતાજી છે, એને બે ને એવો છે. એ તો પોતાનો સાપ્તાહિક પણ વડોદરાથી બહાર પડતો તો બહુ સારા પોતે લખતા. એકવાર એને કીર્તિભાઈને કીધું કે કીર્તિ, બાપના છપલ દીકરાને મળે ને થાવા, પછી એમ મિત્રતા થઈ જવી જોઈએ. તો લાવો જો કવિરાજ બીડી લ્યો. કીર્તિભાઈ કે આવી જે હળવી છે, હળવો જે આનંદ, આવો જે હળવો જે ભાવ, અને હકીકત છે એ હળવા ભાવે છે ને પછી ગેરહાજરી બહુ યાદ કરાવે, બહુ પીડા દેવરાવે ભલામણા. એમાં કઈ જેવી મેં કાલે જ મેં સાયરામભાઈ બેઠા હતા, દેવાજભાઈ મેં વાત કરી કે આપણે શમશાન યાત્રામાં તો બહુ ગયા હોય, પણ યાત્રા કરી ન હોય. યાત્રા તો બાપનો જે હાથ ખંભે લ્યો ને ત્યારે યાત્રા શરૂ થઈ જાય. સાહેબ, એ ઘોડિયામાંથી ચાલુ થાય. જેટલે જ્યારથી આપણે યાદી શરૂ થઈ હોય ત્યારથી સમરણ ચાલુ થઈ જાય છે. એટલે કહેવાનો મારો સૂર છે કે આ દેશને ફરીવાર અખંડ કરવો હોય, પરિવારથી ચાલુ કરવું પડશે. આજ પરિવારોમાં પ્રેમ મળ્યા છે ઘટવા, પરિવારની એકતા વધે, ભાઈઓ ભાઈઓનો પ્રેમ વધે, પછી પાડોશી સાથે પ્રેમ વધે, પછી ગામ સાથે પ્રેમ, જ્ઞાતિ જાતિના વાડા છોડો, સમરસતા આવે, નાના મોટાનો ભેદ તૂટે, ટાટિયા ખેંચવા કરતા બાવડા પકડતા થાય, બીજીની સાથે આવીએ, સ્વદેશી બનીએ, રાષ્ટ્ર પ્રેમ લાવીએ. મરી ગયા બધા દુહા સંત ખાઈ ગાય ગાય વાવા કરીને ઘર ભેગા આહાકારા થઈ જવા જોઈએ કે આહા, આવા મહાપુરુષોએ રાષ્ટ્ર માટે પોતાના બલિદાન આપ્યા. જેને આ કથાઓ જે થાય છે આ ડાયરામાં એટલે ગપગોળા નથી ચાલતા ભાઈ, જાગૃતિ માટે કરે છે કે જાગો, મરી જશો નહીતર. બાર દિવસથી આ ભજન અહીં રાખે છે. શું કામ? કે એને ભજન કર્યું છે ને, એ ભજન ભેગો એનો આત્મા, એને આનંદ આવે. આ કે દેખાવો છે? ઘણા બેઠા બેઠા કહેતા છે કે એને થોડું કઈ પેમેન્ટ દેવા છે, એને તો ઓલે આવતા જ હોય ને, તું એ કરી લે ને કઈક. ત્રીજે ને ચોથી વાત કહું, બાપ અમારું સ્ટેજ કદાચ સાયરામભાઈ ની આપે જ નહીં, પણ માની લો પોરેના પલા ચડી જાય ને 2-2 કરોડ કદાચ આપી દે ને કલાકારોને, તોય આવા મહાપુરુષોના ઋણમાલી આ કોઈ દી સ્ટેજ નીકળે નહીં, નીકળે નહીં ને નીકળે જ નહીં. મારા બાપ, તમે આ બધા સ્ટેજના સ્થાપત્ય છે પ્રાણભાઈ. બાકી ડાયરો તો આપણી ડેલીએ થતો. આ ડાયરો શબ્દ છે ને અમારી, એટલે એમાં એવું હોય કે આ 2 જણાને કઈક તકલીફ છે એટલે સમાજ એમ કે જો હવે આને પાછા વાળી લ્યો તો સારું, નહીં તો સમાજમાં નુકસાન બહુ થાય, એટલે એને તેથી ડાયરો રાખે. એટલે કે ભાઈ ડાયરો રાખ્યો છે, બધા 10 દિવસ આખી નાચ તેડું કરે અને વડીલોને બોલાવે, એના બારોટ જે હોય એના દોહંદી બોલાવે, એના બારોટને બોલાવે, એના કવિરાજને બોલાવે, આનાય બોલાવે, બેના કુળની વાતો કરે કે તમારા દાદા આવા હતા, તમારા દાદા આવા હતા, અને છેલ્લે એટલું કહે તો પછી તમારા બેના દાદા આવા હતા, તો બાપા બે કહુંબો પી લ્યો ને, કડવું વેણ સાંભળ્યું છે અને કેટલા કડવો કહુંબો પી લ્યો, અને બાપા બે આમ જો સા પાણી પી લ્યો. ઈ ડેલીએ ડાયરા થતા હતા. એને કાંજી ફૂટા બારોટ જેવા વડીલોએ, એને આવા એમ કહેવાય ભીખુદાનભાઈ જેવા, લાખાભાઈ જેવા અને સંતવાણીના આવા
સાધકોએ એને પછી મન આપ્યું કે અહીંયા બેહાય ને અહીંયા તબલાવાળાને બેહાડે ને એ ડાયરાને મેદાનમાં લાવો જેથી કરીને સમાજને સુધી પહોંચે. એ પાયાના ખાતર કોઈએ નાખ્યા હોય ને તો આવા વિષ્ણુ પ્રસાદ દાદા જેવાય નાખ્યા છે સાહેબ. અને એટલે આજે આખા ગુજરાતના તમામ કલાકારો આવ્યા છે. તમામ એટલા દિવસમાં બધા ભાવથી બધા આવ્યા છે. અને મારા બાપાના કાર્યમાંથી બાપ દીકરો બે આવ્યા છે. હા, વિષ્ણુ દાદા હતા ને સાંઈરામભાઈ બધા. એટલે અમે કઈ બાપ દીકરો હાટું વટક પાડવા ના આવ્યા. તારે એમ કે હાટું વાળવા એના ઋણમાલી નીકળાય. તમે બાપ દીકરે બે ભેગું ગાયું હતું. અમારે ગવા હે બેન ભેગું. જયરાજ હોય તો બે દુહા ગાઈ નાખે. ભરત ભોળો પડે બિચારો. પણ કહેવાનો મતલબ કે તમામ કલાકારો આવા લાગણી અને ભાવ હોવું જ જોવે. એટલે મેં પહેલા કાલે કીધું હતું ને કે અત્યારે કેવો સરસ હબ છે સાહેબ. આ બધું લાગણીઓ વધતી જાય છે. બસ એ લાગણીના પૂરમાં તણાતા શીખી જાય તો જ આવા મહાપુરુષોને શ્રદ્ધાંજલિ આપી એ સાર્થક બને. એના ચરણોમાં કોટી કોટી વંદન કરી હું મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. બધાના ચરણોમાં જય શ્રી રામ.